આમ આદમી પાર્ટીના દિલ્હીના એક આગેવાનને આઈબી અને ગુજરાત પોલીસ દ્વારા ફોન પર ધમકી અપાતી હોવાની ફરિયાદ ઉઠ્યા બાદ હવે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે અને આ મામલો અરવિંદ કેજરીવાલ દ્વારા આ બાબતને લઈને જ્યારે સોશિયલ મીડિયા ઉપર બળાપો ઠાલવવામાં આવ્યો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો, પરંતુ હવે આ આખો જે મામલો છે એમાં નવો જ વળાંક સામે આવ્યો છે, કારણ કે આ જે ધમકી ભર્યા ફોન કોલ આવી રહ્યા હતા એ ન ગુજરાત પોલીસ કરી રહી હતી કે ન આઈબી વિભાગ કરી રહ્યો હતો, પરંતુ આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓ દ્વારા એમના જ દિલ્હીના કાર્યકર્તાઓને આ ધમકી ભર્યા ફોન કોલ કરવામાં આવી રહ્યા હતા. શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં. જય હિન્દ, BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આમ આદમી પાર્ટીને લગતો એક અજીબોગરીબ કિસ્સો ગુજરાતના આણંદથી સામે આવ્યો છે. સૌથી પહેલા તો આ કિસ્સો શું છે તેના વિશે તમને વિગતે વાત કરું તો ગુજરાત પોલીસ અને આઈબી દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકે એક ટ્વીટ કરી હતી અને આ ટ્વીટને અરવિંદ કેજરીવાલે ફરી એકવાર કોટ ટ્વીટ કર્યા બાદ આણંદની સાયબર ક્રાઇમ પોલીસે આમ આદમી પાર્ટીના વડોદરાના જે જિલ્લા પ્રમુખ છે એમના સહિત 2 શખ્સોની ધરપકડ કરી છે. આમાં થયું છે એવું કે આમ આદમી પાર્ટીના દિલ્હીના જે પૂર્વ ધારાસભ્ય છે દુર્ગેશ પાઠક, એમના દ્વારા 28મી તારીખે સોશિયલ મીડિયાના એક્સ પ્લેટફોર્મ ઉપર એક ટ્વીટ કરવામાં આવી હતી, જેમાં એમણે ગુજરાત પોલીસના આઈબી વિભાગ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા. અને આ જે ટ્વીટ હતું એને અરવિંદ કેજરીવાલે પણ કોટ ટ્વીટ કર્યું અને સાથે જ ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના આગેવાન નેતા ચેતર વસાવાએ પણ દુર્ગેશ પાઠકની જે આ ટ્વીટ હતી એને કોટ ટ્વીટ કરી અને ગુજરાત પોલીસનો એમણે ઉધડો લીધો હતો. અને ગુજરાત પોલીસ અને આઈબી વેરિફિકેશનના નામે કાર્યકર્તાઓને પરેશાન કરી રહી છે એવું કરીને એમણે સવાલો ઉભા કર્યા હતા. અને આ ટ્વીટમાં જે મોબાઈલ ફોન નંબર જણાવવામાં આવ્યો હતો એ નંબરનો ઉપભોક્તા જે છે એ આણંદમાં રહેતો હોવાનું ધ્યાને આવ્યું. આ પછી આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને આણંદના જે એસપી છે ગૌરવ જસાણી, એમની સૂચના મુજબ આણંદના સાયબર ક્રાઇમમાં પીઆઈ સીબી ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. અને સાયબર ક્રાઇમને આ તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે જે મોબાઈલ નંબર દ્વારા આઈબી અધિકારી તરીકે ઓળખાણ આપીને ફોન થયો હતો એ વ્યક્તિનું નામ નીતિન ડોબરિયા હતું. આ જે વ્યક્તિ છે મૂળ તો વીરપુરનો રહેવાસી છે, પણ હાલમાં એ આણંદ ખાતે રહે છે અને ત્યાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. પોલીસે નીતિન ડોબરિયાને ઝડપી પાડ્યો અને પછી એની જ્યારે પૂછપરછ કરી ત્યારે એની પૂછપરછ કરાતા નીતિનને પોતાના ધંધાના કામે એની ઓળખાણ વડોદરા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોકભાઈ ઓઝા સાથે થઈ હતી, જેથી થોડા દિવસ પહેલા અશોકભાઈ ઓઝા દ્વારા આ નીતિન ડોબરિયા સાથે મળીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કેશવજી ચૌહાણને ડરાવવા માટે એક આયોજન ઘડવામાં આવ્યું હતું. અને 28મી તારીખે અશોક ઓઝાએ આ નીતિનને વડોદરા બોલાવ્યો અને નીતિનના જે ફોન નંબર હતા એના ઉપરથી આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા હતા કેશવજી ચૌહાણ, એમને કારેલીબાગ આઈબી ઓફિસમાંથી અમે બોલી છીએ અને એવી ખોટી ઓળખ આપીને વેરિફિકેશનના નામે ફોન કરીને ધમકી આપવામાં આવી. પોલીસે અશોક ઓઝાને પણ ઝડપી પાડ્યા છે અને એમની પૂછપરછ કરતા આમ આદમી પાર્ટી દ્વારા થોડા સમય પહેલા કેશવજી ચૌહાણને પાર્ટીના કામ અંગે વડોદરા મોકલવામાં આવ્યા હતા. એટલે આ અશોક ઓઝા જે છે એમને આ જે વ્યક્તિ છે પોતાના રાજકીય હરીફ લાગવા માંડ્યા હતા અને આ કેશવજી ચૌહાણ એમનું પત્તું કાપી નાખશે આમ આદમી પાર્ટીમાંથી એવા ડરના કારણે કેશવજી ચૌહાણને દિલ્હી પરત બગાડી મૂકવા માટે અને રાજકીય કિન્નાખોરી રાખીને આ આયોજનબદ્ધ રીતે નીતિનભાઈની મારફતે પોલીસ અને આઈબીની ખોટી ઓળખ આપીને આ પ્રકારે ફોન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બાબત સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ હતી. આ બાબતને લઈને પોલીસ અધિકારી શું કર્યા છે એ પણ સાંભળીએ. તારીખ 28/5ના દિવસે આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા શ્રી દુર્ગેશ પાઠકજી દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી અને એ ટ્વીટમાં એવો આક્ષેપ કરવામાં આવેલો હતો કે કોઈ એક નંબર પરથી ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ગુજરાત આઈબી પોલીસના નામે ધમકાવવામાં આવે છે અને તમારું વેરિફિકેશન કરવાનું છે અને એ રીતની હેરાનગતિ અને પરેશાની કરવામાં આવે છે. આ મતલબની એક ટ્વીટ દુર્ગેશ પાઠકજી દ્વારા કરવામાં આવેલી હતી. આ જ ટ્વીટને બાદમાં શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ રીટ્વીટ કરવામાં આવેલી હતી અને ફરી વખત ગુજરાત પોલીસ અને ખાસ કરીને આઈબીની છબી ખરડાય તે રીતના એમાં
કમેન્ટ્સ કરવામાં આવેલા હતા કે પોલીસ દ્વારા પરેશાની કરવામાં આવે છે, શું ખરેખર આઈબીનો નંબર છે, શું આવી રીતે વેરિફિકેશન કરવાનો કોઈ કાયદો છે વગેરે જેવા સવાલો અને માહિતી સાથે રીટ્વીટ કરવામાં આવેલી હતી. પોલીસ ઉપર આટલા ગંભીર આક્ષેપો હોવાથી વડી કચેરી દ્વારા પણ આનું સંજ્ઞાન લેવામાં આવેલું હતું અને પોલીસ વિભાગ દ્વારા આની તપાસ કરવાની શરૂઆત કરવામાં આવેલી હતી. જેથી આ નંબર છે એની પ્રાથમિક તપાસ કરતાં જે નંબર ટ્વીટમાં જણાવેલો હતો એ નંબરની પ્રાથમિક તપાસ કરતાં આ નંબરનો જે યુઝર છે એ આણંદમાં રહેતો હોવાનું જાણવા મળેલું. જેથી આણંદ પોલીસ દ્વારા આની વિશેષ તપાસ ટેકનિકલ રીતે પણ કરવામાં આવેલી અને બાદમાં એવું જણાયેલું કે આ માણસ જે છે એમનું નામ છે નીતિન ધીરુભાઈ ડોબરિયા, જે આણંદ ખાતે રહે છે. જેથી પોલીસ દ્વારા એને પૂછપરછ માટે બોલાવવામાં આવેલો હતો. એની તલસ્પર્શી પૂછપરછમાં અને બાદમાં ટેકનિકલ તપાસમાં એવી હકીકત સામે આવેલી કે આ ફોન જે કોલ કરવામાં આવેલો હતો, જે ટ્વીટમાં જે જણાવવામાં આવેલું છે, એ કોલ નીતિન ડોબરિયા નામના શખ્સ દ્વારા જ કરવામાં આવેલો હતો. પરંતુ આ કોલ નીતિન ડોબરિયાએ હાલમાં પણ જે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે એવા શ્રી અશોક ઓઝાના કહેવાથી આ ફોન કરેલો હતો. તારીખ 28ના દિવસે નીતિન ડોબરિયા અહીંથી બરોડા ગયા હતા અને આ જતા પહેલા અગાઉથી 2 દિવસ પહેલાથી અશોક ઓઝા અને નીતિન ડોબરિયા સાથે મળીને આવો એક ફોન કરવાનું આખું ષડયંત્ર રચેલું હતું. જેના ભાગરૂપે નીતિન ડોબરિયા અશોક ઓઝાને ત્યાં 28/5ના રોજ બરોડા ગયા હતા. બરોડા અશોક ઓઝાની હાજરીમાં જ અશોક ઓઝાના કહેવાથી જ નીતિન ડોબરિયાએ આ કોલ, જે કાર્યકર્તાની વાત છે એ કેશવસિંહ ચૌહાણ નામના આમ આદમી પાર્ટીના નેતા કે જેને દિલ્હીથી બરોડા મોકલવામાં આવેલા છે પાર્ટીના કામ માટે, એવા નેતાને નીતિન ડોબરિયાએ ફોન કરેલો અને જે રીતે અશોક ઓઝાએ જે પણ રીતે જણાવવા માટે કીધેલું એવી વાત નીતિન ડોબરિયાએ કેશવ ચૌહાણને ફોન ઉપર કરેલી હતી. જેમાં એણે એમ કે આઈબીના અધિકારીની ખોટી ઓળખ આપી અને તમે બહારના રાજ્યમાંથી અહીંયા આવેલા છો, જેથી તમારું વેરિફિકેશન કરવું પડશે, નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વગેરે પ્રકારની ધમકીઓ અને ખોટી ઓળખ આપી અને આ આમ આદમી પાર્ટીના નેતાને કરેલી હતી. આ આખી હકીકત સામે આવતા પોલીસ દ્વારા અશોક ઓઝાને પણ બોલાવવામાં આવેલા બરોડાથી અને અહીંયા આવીને એમની પૂછપરછ કરતા એમણે પણ આ હકીકત કબૂલી છે કે એમણે જ પોતાના જ પાર્ટીના કાર્યકર્તા કેશવ ચૌહાણ કે જે દિલ્હીથી અહીંયા મોકલવામાં આવેલા છે તેને પરેશાન કરવા માટે આવી રીતની આખી એક ષડયંત્ર રચી અને આવો ફોન છે નીતિન ડોબરિયાના માધ્યમથી કરાવવામાં આવેલો હતો. આવું શા માટે કરવામાં આવેલો હતો એની તપાસ કરતા પણ એ હકીકત સ્પષ્ટ થયેલી છે કે પાર્ટીમાં આંતરિક કલહ છે. અશોક ઓઝાને એવું લાગે છે કે કેશવ ચૌહાણ છે એ પોતાનું પત્તું કાપી નાખશે, પોતાનું કદ ઘટાડી નાખશે, શહેર પ્રમુખનો હોદ્દો છે એ નહીં રહેવા દે, પોતાનું નેગેટિવ બ્રીફિંગ ઉપર કરે છે. આવા બધા શંકા કુશંકા અને એના કારણે એમણે કેશવ ચૌહાણને પરત દિલ્હી મોકલવા માટે એનો રસ્તો સાફ થઈ શકે એ માટે આ આખો ફોન કોલ કરાવેલી અને ધમકાવવાનું પ્રવૃત્તિ કરેલી હતી. જેના અનુસંધાને ગઈકાલે અમે જ્યારે બંને અશોક ઓઝા અને નીતિન ડોબરિયાને પૂછપરછ માટે લાવવામાં આવેલા હતા ત્યારે પણ ફરી વખત શ્રી અરવિંદ કેજરીવાલ તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવેલું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસ પરેશાન કરી રહી છે. હકીકતમાં પોલીસ દ્વારા કોઈ કનડગત કોઈને ક્યારેય થયેલ નથી, કોઈ ફોન આવો થયેલ નથી. એમની જ પાર્ટીના કાર્યકરોતાની અંદરની જે આ માથાકૂટ છે એના કારણે આ આખો બનાવ છે, આખો જે ગુનો છે એ બનેલો છે. પોલીસ તરીકેની ખોટી ઓળખ આપવામાં આવેલી છે, ધમકી આપવામાં આવેલી છે, જેના પરિણામે પોલીસ દ્વારા અને પોલીસ ઉપર ખોટા આક્ષેપો થયેલા છે. તમામ બાબતને ધ્યાનમાં રાખતા આણંદ પોલીસ તરફથી આ માટેનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે. ધમકી આપવાનો, પોલીસની ખોટી ઓળખ આપવાનો વગેરે. આ ગુનામાં અશોક ઓઝા અને નીતિન ડોબરિયા 2 આરોપીઓની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. સાહેબ તરીકે શ્રી કેશવ ચૌહાણને જોડવામાં આવેલા છે. એમણે પણ આ વાતનો સ્વીકાર કરેલો છે કે એમના આવો ફોન આવેલો હતો આ નંબર ઉપરથી અને આ પ્રકારની વાત કરવામાં આવેલી હતી. આ બાબતના તમામ ટેકનિકલ પુરાવા પણ છે, જેથી આ બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સમગ્ર હકીકત આ પ્રકારે બહાર આવેલી છે કે આમ આદમી પાર્ટી દ્વારા આઈબીનો ખોટો ઉપયોગ કરીને આઈબી દ્વારા કનડગત કરવામાં આવેલી છે એવો આક્ષેપ થયેલો હતો, જેમાં કોઈ તથ્ય નથી. પરંતુ આવી રીતનો જે ગુનો છે એના પ્રક્રિયા હેઠળ આ ગુનામાં
જે બી આરોપીઓ છે એ બી આરોપીઓ દ્વારા જ આવો ખોટો કોલ છે એ કરવામાં આવેલો. આમ આદમી પાર્ટીના જ વડોદરા શહેરના પ્રમુખ અશોકભાઈ ઓઝા અને એમના જે સાગરીતો છે એમણે ડિજિટલ માધ્યમ દ્વારા પોતે આઈબી અધિકારી હોવાનો આવો ખોટો સ્વાંગ રચીને એમણે જે ધમકી આપી હતી, આ બધું જ જ્યારે બહાર આવ્યું એટલે બંને આરોપીઓની વિરુદ્ધ આણંદની જે સાયબર ક્રાઇમ છે એમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને અશોક ઓઝા અને નીતિન ડોબરિયા જે છે એ બંનેની સામે હવે પોલીસે છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 61(2), 204, 351(1) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જે છે એની હેઠળ કલમ 66D જેવી વિવિધ જે કલમો છે એના હેઠળ ગુનો નોંધીને હવે તપાસ હાથ ધરી છે. પરંતુ જોવા જેવી વાત એ છે કે આમ આદમી પાર્ટી ના જે કાર્યકર્તાઓ છે એકબીજા માટે આ પ્રકારે રાજકીય કિન્નાખોરી રાખીને એકબીજા પર આ રીતે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે, ષડયંત્ર ઘડી રહ્યા છે અને આમાં ગુજરાત પોલીસ અને આઈબી ને આ પ્રકારે આની અંદર એમની સંડોવણી લઈને એમને પણ બદનામ કરી રહ્યા છે. હવે આ બાબતને લઈને દુર્ગેશ પાઠક હોય કે અરવિંદ કેજરીવાલ હોય કે ચૈતર વસાવા હોય એ શું પ્રતિક્રિયા આપે છે એ ખાસ હવે જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.